નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા હરિસિદ્ધિ માતાના મંદિરે નાળિયેર અગરબત્તી નાસ્તાની લારી ધારકો જે લોકો છે તેમના લારીમાં તોડફોડ કરવામાં આવતા અને તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો હોવાના આરોપો સામે આવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ફરી એકવાર આ લારી ધારકો છે તેમની સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તે દરમિયાન પોલીસ સાથે ફરી એકવાર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા। ત્યારે શું સમગ્ર વિવાદ હતો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા હરિસિદ્ધિ માતાના મંદિર ખાતે નાળિયેર અગરબત્તી નાસ્તાની લારી ચલાવતા જે લારી ધારકો છે તે છેલ્લા ઘણા સમયથી ત્યાં પોતાનો ધંધો કરતા હતા, પરંતુ અચાનક જ રાજપીપળા નગરપાલિકા દ્વારા દબાણના નામે તેમને હટાવવામાં આવતા વિવાદ વકર્યો છે। પરંતુ આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં જે લારી ધારકો છે તેમના ગંભીર આરોપો સામે આવ્યા છે, જેમાં નગરપાલિકાએ તેમના સામાનમાં પણ તોડફોડ કરી છે અને તેમનો સામાન પણ જમામાં લઈ લીધો છે। તે પ્રકારના આરોપો છે તે ધારાસભ્ય ચૈતર વસાવા પણ પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે અને તેના જ કારણે માહોલ ગરમાયો છે। આ ઘટનાના સંદર્ભમાં જે હરિસિદ્ધિ માતાના મંદિર ખાતે જે લારી ધારકો છે તેમના દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જે આ સમગ્ર મામલે હરિસિદ્ધિ મંદિરના જે સંચાલકો છે તેમને મળવા માટે પહોંચ્યા હતા, સાથે જ નગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને પણ રજૂઆત કરવા માટે ગયા હતા। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો। માતાજીના મંદિરની પાટણગણમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી એને હટાવી દેવામાં આવી હતી, એની તોડફોડ કરવામાં આવી હતી અને બધો માલ સામાન અહીંયા જમા લીધેલો। ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનો જીવન નિર્વાહ છે, ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે। દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય, ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે। અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે। ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે, ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી રજા લઈએ છીએ। નહીં થશે, આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે, નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15,000 લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે। આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેમણે જે નિવેદન આપ્યું છે તેમણે ગંભીર આરોપ નગરપાલિકાની ટીમ સામે પણ કર્યા છે। ત્યારે જ્યારે ચૈતર વસાવા પોતાની રજૂઆત લઈને જઈ રહ્યા હતા, આ દરમિયાન પોલીસ દ્વારા અટકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારબાદ થોડાક સમય માટે પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા। જોકે ત્યારબાદ પોલીસે તેમને રજૂઆત કરવા માટે જવા દીધા હતા। ત્યારે હવે રજૂઆત કર્યા બાદ જોવાનું રહ્યું કે આગામી સમયમાં હરિસિદ્ધિ માતાના મંદિર ખાતે જે નાળિયેરની, અગરબત્તીની કે નાસ્તાની લારી ચલાવનારા લોકો છે, લારી ધારકો છે, તેમને લારી લગાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવે છે કે પછી આગામી દિવસોમાં આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે, તે હવે જોઈ રહ્યું। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।